છીએ અમારા કિલેશ્વરનું વનભોજન. લાવ ચમચી છે તો ચાલો બધા આવી જાઓ વનભોજન કરવા માટે. આપણી કિલેશ્વર જવા માટે નીકળી ગયા છીએ અને નીકળવામાં થોડુંક મોડું થઈ ગયું છે તો અત્યારે થોડો ઘણો નાસ્તો કરી છે બધાય. જો મમ્મી દીદી અહીંયા દીદી પાછળ કહું ને આહાન ક્યાં ગયું? આર્યો આહાન અહીંયા હિરેન અને અહીંયા દીકુ. અહીંયા જો દીકુ હાય. તો નીકળી ગયા છીએ ને લાલપુર પહોંચવા આવ્યા તો આગળ મળીએ. અંદર એન્ટર થઈ ગયા છીએ અને અહીંનો વ્યૂ તો એટલું મસ્ત છે ને જો હું બતાવું આગળ. સાતમ આઠમ ઉપર નવી રીતના આવીને વેકેશનમાં ને બધું ટ્રાફિક હોય. હા બહુ ટ્રાફિક હોય. ટુ વ્હીલ વાળા જ જઈ શકે, ફોર વ્હીલ વાળાને બીજા હાઈવે આપણો બરાબર છે. આવા વાળા આવે છે ને 3-4 વાગ્યા પછી આવશે. આવા વાળા અત્યારે આવી ગયા છે. આપણે છેલ્લે છે ગામ અત્યારે પછી આવશે એન્ટ્રી 7 વાગ્યા પછી એન્ટ્રી જ નથી ને. કોઈ આવે 4-5 વાગે 4 વાગે આવે એન્ટ્રી આપી. 5 વાગ્યા પછી પણ છે ને આપણી જવાબદારી. તમે ભરી ના હકો ને ઘણી જવાબદારી આપ નહીં લાવ બંધ થઈ જતું હશે પણ છે ને તમારે એવી ફ્રેન્ડ્સ અહીંયા જો આ કંઈક છે ને નાલા જેવું છે. બહુ મસ્ત વ્યૂ છે અહીંયા તો ફોટા પાડવા જો એવું થાય છે. અને પાણી કેટલું ક્લીન છે જો તમે. પથ્થર કેટલા નીટ એન્ડ ક્લીન દેખાય છે. આ વખતે વરસાદ ઓછો છે ને એના કારણે આ બધું છે. બાકી બહુ પાણી હોય. રોડ ઉપરથી પાણી જતું હોય જો. બહુ મસ્ત વ્યૂ છે જો તમે જોઈ શકો છો. આ બધા અહીંથી પાણી જતું હોય ને બધું હોય તો હજી તો એન્ટર થાય છે પણ બહુ મસ્ત વ્યૂ છે. એકવાર તમે લોકો પણ જરૂર કિલેશ્વરની મુલાકાત લેજો. બહુ મસ્ત છે. હજી અંદર તો ગયા જ નથી, રોડ ઉપર જ એટલું મસ્ત છે. તો સારું ચલો તો આગળ તમને પણ બતાવું કેવું છે બધું એ. ખબર જ ન પડે. ઉતરી છે ચડી છે એને ઉતરી હી દેખાય ચડ. એરિયો મોર શેર આવ્યો તને પાછલી ગાડી પાછલી સીટ દેખો ને ત્યાં કેટલી બધું ફૂલ છે. પછી નહીં ગલવાની ઝાડા થઈ ગયા શેરખાન ને જોઈને. એકવાર ગયો પછી સિંહ આગળ ને પાછળ ને હું આગળ ગામ સુધી હું આપડવા ગામ નાખે તો તમે બહુ હળી ગળે ફોરાય કે સિંહ તમને બોલતો જ નહીં કે હું પોતે લપટતો જ છે. હોય ને તો ઝાડા થઈ જાય કે નહીં તો પોતે લપટતો હા કેટલું ખતરનાક. તડકો રહી કે ભરવા જાય. બહુ મસ્ત વ્યૂ છે.
જો અહીંયા આગળ બધી ચેતવણી છે, ભયજનક ડીપ ને એ બધું. જો આ બાજુ જોવાનું છે આ શું જો ઠીના જો આમ જો કાના હાવ ધીરે હવે કઈ ધીરે તો પછી હાડી જો અહીંયા મસ્ત છે ખાવાના છે બધું જો આમણી લઈ લે આમણી લઈ ના અહીંયા રહે સેવા છે તેથી તો પાણી આવતું હોય અહીંયા વરસાદ હોય ને અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરે ને અહીંનું વ્યૂ તો એટલું મસ્ત છે ને તમને સિનેમેટિક્સ બતાવીશ. બહુ મસ્ત વ્યૂ છે. એકવાર તમે પણ જરૂર અહીંયા કિલેશ્વર આવો. આઈ થિંક અહીંયા એવું છે કે સાતમ આઠમ ને શ્રાવણ મહિના પૂરતું છે એનું મંદિર ખુલે છે. બહુ મસ્ત છે. તો આગળ જોતા રહેજો. અહીંનું વ્યૂ બધા ડુંગર છે અને અહીંયા એન્ટ્રી ગેટ છે મંદિરનો અને અહીંયા આવા બધા સ્ટોલવાળા છે એ લોકો ડેઈલી. અને અહીંયા જામનગરના રાજા જે છે એનો જૂનો ગઢ છે અહીંયા આગળ. અને આ બધી ખીણ જો કેવી મસ્ત છે. બધું પાણી છે અને અહીંયા બધા લોકો નાય છે. જો જોયું બહુ બધા નાવાની મજા લે છે. પાણી ને મસ્ત છે. આ કુંડનું નામ છે રેવતી કુંડ. જો બધા કેટલી એન્જોય કરે છે અને અમારો ઘર પરિવાર તો. અને અહીંયા કિલ ગંગા લખેલું છે. આ જામનગરના રાજાએ બહુ મસ્ત પ્લેસ બનાવ્યો છે. એવું કહે છે કે આ લોકોએ જ્યારે અહીંયા રાજરાજવાડા હતા એ લોકો અહીંયા શિકાર કરવા માટે આવતા એટલે આ લોકોએ અહીંયા મંદિરની સ્થાપના કરી અને અહીંયા પુલ બનાવ્યું. અહીંયા કેવી રીતે કૂવો છે જો. આ બાજુ કસ્તી જો ફ્રેન્ડ્સ આ છે અહીંનો કૂવો. ગ્લાસ તો જો છે પાર્વતી કુંડ. અહીંયા બધે
જોઈ શકો છો આરતી થઈ છે અત્યારે એટલે અહીંયા મગર આવે જ છે જો કહું કે જો અત્યારે અહીંયા આરતી થાય છે એ સમયે અહીંયા મગર છે તો આરતી પૂરી થઈ ગઈ એટલે હવે જો મગર જાય છે પાછી પાણી અંદર વહી ગયું અંદર વહી ગયા પાણી વહી ગઈ ક્યાંક પાણીની અંદર ક્યાં નીકળશે તો ફ્રેન્ડ્સ હવે નાવા માટે જવાની તૈયારી છે જોઈ છે પાણી કેવું છે આમ તો બહુ ક્લીન છે બટ અત્યારે બધા લોકો નાય છે તો હિરેનને પૂછી લઈ નાવા દેશે તો નાશું બાકી અહીંનું વ્યૂ બહુ મસ્ત છે લોકેશન બહુ મસ્ત છે જો તમને લોકોને એકવાર પણ એમ થાય ને કે નેચરલી બધી વસ્તુ જોવી છે અને નેચરલનો બધો યુઝ કરવો છે ફોટામાં કે ફીલ કરવામાં તો એકવાર જરૂર કિલેશ્વર આવજો બહુ મસ્ત અહીંનું લોકેશન છે તો આગળ જ હું તમને બતાવું છું અને સોરી ગાઈસ છે ને આગળનો કંઈ હું વ્યૂ ન લઈ શકી મંદિરની અંદરનો કેમ કે ત્યાં છે ને ફોટો વિડીયો અલાઉડ નહોતું એટલા માટે બટ આગળ બધું બતાવું છું તો કન્ટિન્યુ રહેજો અમારો ઘર પરિવાર બધો જાય છે અહીંયા નાવાનું ને બધું છે તો આ હિરેન નાવા દેશે તો નાશું ઓરમ શું બનાવે આજે કિલેશ્વર મહાદેવમાં બધી ભેળ બનાવી છે જો આમાં શું નાખ્યું છે ડુંગળી ટમેટા મરચા કોથમરી બટેકા વટાણા અને ચવાણું ને સેવ મમરા અને આ છે ચણા અને આ છે મીઠી ચટણી અને આમાં છે તીખી આવશે પછી ગ્રીન આવી ગઈ મામા લઈ લેવાની એમ હા નાખવાનો ચટણી નીચે રહી પાણી ઉપર આવ્યું ઈ શું કરશે તો ભૂખ લાગી હોય બધું વયું જશે ઉપર પેલા છોકરાને દે જરીક તો હલાઈ નાખી જોરદાર હલાઈ ચમચો નહીં હાથે જ હલાવ હાથ ધોયા તમે ખાઈ લે તમને હાલશે હા હા તો હલાવ હાથે જ હલાવ વાંધો નહીં ના લાવ આ શું હાલ અહીંયા આ રે આઈ મોરી છો છોકરાને આશું તો આ છે અમારા કિલેશ્વરનું વન ભોજન લાવ ચમચી છે તો ચાલો બધા આવી જાઓ વન ભોજન કરવા માટે આપણી ચમચી તો ફ્રેન્ડ્સ નાવા માટે આવ્યા છીએ
તો વ્યૂ બતાવું તમને, જો બધા કેટલું એન્જોય કરે છે. તો જો અહીંયા આહાન ને બધા નાય છે, કાવ્ય પણ આ નાય છે, અને જો અહીંયા ધોધ ને બધું નાય કરે છે. છોકરા ટીકુ ટીકુ અને અહીંયા માછલા જો માછલા ભેગું નાશ બીએ છે. જદી કો રાખડી બાઈને બાંધી દે. લઈ લેજે. તો ફ્રેન્ડ્સ, આજનો દિવસ તો બહુ જ મસ્ત રહ્યો. ફર્યા આયરા, મજા કરી અને ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો સાથે. તો આજનો વ્લોગ તો અહીંયા જ એન્ડ થાય છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.